બનાસકાંઠાનું ધાનેરા કાગળ ઉપર સ્વચ્છતા દર્શાવી રહ્યું છે। ધાનેરાની લગભગ તમામ ચેનલો અને અખબારોમાં ધાનેરા સ્વચ્છતામાં નંબર 1 તરીકે આવતું હતું અને અત્યારે કેટલાક સમયથી ખબર નથી કે સરકારની ગ્રાન્ટ ક્યાં વપરાય છે। ધાનેરાના ચીફ ઓફિસરને ખુરશી ઉપરથી ઉતરવાનો ટાઈમ નથી। સમાચારમાં આવ્યા બાદ કર્મચારીને સ્થળ ઉપરની કાર્યવાહી ચાલુ કરાવે છે। દરેક બાબતે મીડિયાના અહેવાલ બાદ જ તંત્ર જાગે। શું સ્થળ ઉપર કે દરેક વોર્ડની ગલીમાં વિઝિટ કરવાની ફરજ નથી? માર્કેટયાર્ડ પાસે આમ પ્રજા માટે બનાવેલ પે એન્ડ યુઝ શૌચાલય કેટલા વર્ષોથી તાળા લાગેલા છે। ગંદકીનો કોઈ પાર નથી। સરકારે આપેલી ગ્રાન્ટમાંથી આ બનાવેલ શૌચાલયના તાળીઓ પાડીને વિકાસ દર્શાવી દીધો, પરંતુ હાલ એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। લોકો બહાર ઊભા રહીને ક્રિયા કરી રહ્યા છે, કેમ કે નગરપાલિકાના અધિકારીઓને દેખાતું નથી। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના ગ્રાન્ટમાંથી બનાવેલ આ પે એન્ડ યુઝ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનેલ જોવા મળી રહ્યું છે। આજકાલ ધાનેરાની પરિસ્થિતિને જોતા અખબારો અને ચેનલો માધ્યમ દ્વારા લોકોને પડતી અવગણતા તેમજ મુશ્કેલીઓ બાબતની જાણ કરવામાં આવે છે, પછી જ વ્યવસ્થાની કામગીરી ચાલુ થાય છે। તો શું ચીફ ઓફિસરને ખાલી ઓફિસમાં બેસી રહેવાનું હોય છે? શું તેમનો કોઈ વોર્ડમાં વિઝિટ કરીને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો અધિકાર નથી? કાયદો અને નિયમ વ્યવસ્થા હોય છે, પરંતુ સબ સલામત છે તેવું રાખી ક્યારે મહિનાની તારીખ પૂરી થાય છે તેની રાહ જોવામાં આવે છે। તેમજ મલાઈવાળા કામો મળી રહેતા હોવાથી આમ આદમીની સુવિધા આપવામાં સરકાર નિષ્કાળજી રાખી રહી છે। આ વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલય સ્વચ્છ કરીને ચાલુ કરવામાં આવે તો લોકોની સુવિધા પૂરી પડી શકે છે, પરંતુ ધાનેરા નગરપાલિકાના અધિકારીઓ લોકોની જવાબદારીનું કોઈ ભાન નથી। આમના ઉપર કયા નેતાની મહેરબાની છે અને પ્રજા બોલતી નથી, તેથી તેઓને મોકળું મેદાન મળી રહ્યું છે। ધાનેરામાં હાલ આવેલા નવા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ગામમાં લોકોને પડતી મુશ્કેલીઓ ઉપર ધ્યાન આપી ઓફિસમાં બેઠેલા મુખ્ય અધિકારીને દરેક વોર્ડમાં વિઝિટ કરવા મોકલી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવી ધાનેરાની પ્રજાની લોક માંગ છે।